વડોદરાથી સમાચાર, જ્યાં બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત. ટ્રકની અડફેટે મહિલાનું કરુણ મોત નીપજ્યું. 31 વર્ષીય પ્રિન્સા પરમારનું મોત થયું. બાઇક સવાર સસરા પુત્રવધુ અકસ્માતના ભોગ બન્યા. બંને બાઇક સવાર ટ્રકની અડફેટે આવ્યા. આજવા ચોકડી પાસેની આ ઘટના. ટ્રક અને બાઇક વચ્ચે આ ભીષણ અકસ્માતની ઘટના બની. ટ્રકની અડફેટે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો. 31 વર્ષીય મહિલા જે સસરા સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમને શું ખબર કે એક ટ્રક તેમની માટે કાળ બનીને ત્રાટકશે. બાઇક સવાર સસરા અને પુત્રવધુને આ અકસ્માત નડ્યો, જેમાં પુત્રવધુએ જીવ ગુમાવ્યો છે. ગીર સોમનાથમાં વીજતાર પડતા બે યુવકના મોત. કોડીનારના ઘાંટવડ ગામે વીજતાર પડતા બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો. રસ્તામાં વીજતારના સંપર્કમાં આવતા મોત થયું હોવાની જાણકારી. યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કોડીનારના ઘાંટવડ ગામે વીજતાર પડતા બે યુવકોએ જીવ ગુમાવ્યો. ઘાંટવડ ગામથી બાઇક લઈને વાડીએ જઈ રહ્યા હતા અને રસ્તામાં વીજતાર પડતા બંને યુવકોના મોત થયા. યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોડીનાર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, કઈ રીતે આ દુર્ઘટના બની? જી બિલકુલ દીપા, ખાસ કરીને આ જે ઘટના છે તે વહેલી સવારની છે કે જ્યારે આ બે યુવાનો છે તેઓ પોતાના ઘરેથી એટલે કે ઘાટવડ ગામથી પોતે વાડી વિસ્તારમાં પોતાની વાડીએ જઈ રહ્યા હતા અને તે દરમિયાન જ અચાનક જ વાડી વિસ્તારની અંદર આવેલી જે વીજ લાઈન હોય છે તે વીજ લાઈનમાંથી વીજ તાર છે તે આ યુવકો ઉપર સીધો જ બાઇક ઉપર પડ્યો હતો અને આ યુવકો બંને છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે જે પ્રમાણે વીજ તાર પડ્યો છે અને તેમને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં રોષ છે, કારણ કે જે પ્રમાણે વીજ તાર પડ્યો છે અને પીજીવીસીએલની ગંભીર બેદરકારી છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. જી આભાર દિનેશ, જાણકારી આપવા માટે. સમાચાર ગાંધીનગરથી. ગાંધીનગર મહાનગરપાલિકાની મહિલા કર્મચારીનો આપઘાત. બે મહિલા કર્મચારીએ રાત્રે કેનાલમાં ઝંપલાવ્યું છે. પરિવારજનોને ફોન કરી કેનાલમાં પડતું મૂક્યું. બંને મહિલાના આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. બંને મહિલાઓ થોડા સમય પહેલા જ મહાનગરપાલિકાની કાયમી ભરતીમાં લાગી હોવાનું પણ જાણવા મળ્યું છે. કયા કારણોસર આ બે મહિલાઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું તે હજુ રહસ્યમય રીતે નથી જાણી શકાયું. બે મહિલા કર્મચારી રાત્રે કેનાલમાં ઝંપલાવે છે તે પહેલા તેમણે પોતાના પરિવારને ફોન પણ કર્યો હતો. રાજકોટમાં ધૂળેટીની મોડી રાત્રે એક યુવકની બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોબાઈલ ફોનને લઈને થયેલા વિવાદ બાદ આરોપીએ યુવક પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આસપાસના ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. હાલમાં તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. આરોપી જે મરણ જનાર એને મોબાઈલ માગેલ, જે મોબાઈલ આપી વાત કરીને મોબાઈલ પરત ન સોંપતા આરોપીએ તેને માથાના ભાગે પથ્થર વડે ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે. આદિવાસી સમાજનો સૌથી મહત્વનો અને રંગબેરંગ તહેવાર એટલે ગેરનો મેળો. હોળી બાદ છોટાઉદેપુર જિલ્લામાં આ મેળો માત્ર ઉત્સવ નથી, પરંતુ આદિવાસી સમાજની કળા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાય છે. ખાસ કરીને કવાંટ ખાતે યોજાતો ગેરનો મેળો વિશ્વ વિખ્યાત ગણાય છે, જ્યાં દેશ વિદેશના લોકો આ મેળો નિહાળવા પહોંચતા હોય છે. આ મેળા સાથે આદિવાસી લોકોની પરંપરા અને તેમની આસ્થા જોડાયેલી છે. સાથે જ આ મેળાની માન્યતાઓ પણ ખૂબ છે. ઢોલ, નગાડા અને પરંપરાગત વાદ્યોની ધૂન વચ્ચે આદિવાસી સમાજના યુવકો, યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ગેર રમતા જોવા મળે છે. ખાસ કરીને લાલ પાઘડી અને લીલા વસ્ત્રો આદિવાસી સંસ્કૃતિની અનોખી ઓળખ માનવામાં આવે છે. હોળીનો તહેવાર દર વર્ષે આવી રીતના ઉજવીએ છીએ અને અમારી પરંપરા સાચવી રાખીએ છીએ. આ જે ઘેરનો મેળો છે, અમે એવી રીતના દર વર્ષે પણ ઘેરના મેળામાં અમે મેળોની ઉજવણી કરવા આવીએ છીએ. નો જે વિશ્વવિખ્યાત ઘેરનો મેળો છે તે યોજાઈ રહ્યો છે. જિલ્લા પોલીસ પૂરેપૂરી તૈયારી સાથે બંદોબસ્ત માટે સજ્જ છે. ટોટલ 763 પોલીસ અધિકારીઓ
કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડના જવાનો બંદોબસ્ત માટે તૈનાત છે. આ મેળામાં સૌથી મહત્વની વાત એ છે કે રંગો ઉડાડ્યા વગર પણ આખો મેળો રંગબેરંગી દેખાય છે, કારણ કે યુવક યુવતીઓ રંગીન પરંપરાગત વસ્ત્રોમાં ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાતા હોય છે, જે આદિવાસી કળા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય રજૂ કરે છે. ગેરના મેળાની મજા માણવા અને પરંપરાને ટકાવી રાખવા યુવાનો કટિબદ્ધ છે. આ મેળામાં રાજકીય રંગ પણ એટલું જ જોવા મળે છે. દરેક પક્ષના નેતાઓ પોતાના સમર્થકો સાથે આ મેળામાં આવી પહોંચે છે. ખૂબ અમારા આદિવાસી લોકો મજૂરીએ ગયા હોય કે નોકરીમાં ગયા હોય, ગમે ત્યાંથી અમારા જે આદિવાસી સમાજ છે એ લોકો બધા અહીંયા ઘેર ભંગુરીઓ જોવા માટે 10 કે 15 દિવસની નોકરિયાત લોકો છે પણ રજા મૂકીને આ જે હોળી જે ઉજવવા માટે અહીંયા આવતા હોય છે. આ આદિવાસી સમાજનું ગૌરવ, રાઠવા સમાજનું ગૌરવ, છોટાઉદેપુરનું ગૌરવ એવો કવાંટનો વિશ્વવિખ્યાત ગેરનો મેળો એ આજે યોજાઈ રહ્યો છે. ત્યારે હું સમગ્ર દેશવાસીઓને આ ગેરના મેળાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. પંચમહાલ ગોધરાના લાડપુર ગામે પરંપરાગત ચાડિયાનો અનોખો મેળો યોજાયો હતો. વર્ષો જૂની આ પરંપરા સાથે આસપાસના ગામના લોકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. સંતાન વાંચુક દંપતી તબીબી પ્રયાસો નિષ્ફળ ગયા બાદ અહીં ચાડિયા બાંધી માનતા માને છે. મહુડાના ઊંચા વૃક્ષ પર ગોળ અને શ્રીફળ સાથે ચાડીઓ બાંધ્યા બાદ ગામના યુવકો તેને ઉતારવા ચડે છે. ત્યારે વૃક્ષ નીચે ઊભી મહિલાઓ શેરડીની સોટીથી મીઠો માર કરે છે. આ રસપ્રદ પરંપરામાં ગામ લોકો ઢોલના તાલે ઉત્સાહભેર જોડાઈ પરંપરાને જીવંત રાખે છે. આ મેળાની વિશેષતા એ છે કે જે લાભાર્થી ને સંતાન ન હોય કે પુત્ર ના હોય એવા વ્યક્તિઓ બાધા રાખીને ચાડીઓ બાંધે છે અને એમને સફળતા મળતી હોય છે. લોકોને કોઈને પુત્ર પ્રાપ્તિ નહીં થઈ હોય લોકો ચાડીઓ બાંધવા આવે છે અને એમને માનતા સફળતાપૂર્વક પૂર્ણ થતી હોય છે. અને અમારા એક અંગત મિત્રએ ગયા વર્ષે ચાડીઓ બાંધી હતો, એમની માનતા પણ સફળતાપૂર્વક 1 વર્ષની અંદર પૂર્ણ થઈ ગઈ છે. હું દવાખાના બહુ રખડ્યો, બહુ જગ્યાએ ફર્યો અને અહીંયા માનતા રાખવાથી પૂર્ણ થાય છે આપણી મનોકામના. બીજા દિવસે મેં ચાડીઓ બાંધેલો, આજે ત્રીજનો ચાડીઓ છૂટે છે, ત્રીજનો ચાડીઓ છૂટે છે, એટલે આવતે વર્ષ મનોકામના સુધી પૂરી થઈ જાય એવી આશા છે. ચાડિયાના મેળા તરીકે ઓળખાતા આ મેળામાં અહીંયા સંતાન પ્રાપ્તિ માટેની એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. જે સંતાન વાંચું જે હોય છે તેના દ્વારા અહીંયા એક ચાડીઓ બનાવીને મહુડાના ઊંચા વૃક્ષ પર બાંધવામાં આવતો હોય છે અને જે ચાડિયાને મેળાના દિવસે ગામના જે યુવાનો છે તેના દ્વારા છોડવામાં આવતો હોય છે. આ દરમિયાન જઈને જે સ્થાનિક મહિલાઓ છે તે ચાડીઓ છોડવા ઉપર જનાર જે વ્યક્તિઓ હોય છે તેઓને છોટી વડે મીઠો માર મારતો હોય છે. જેનો પ્રતિકાર કરવા માટે ગામના જે યુવકો સાથે જેને માનતા લીધી હોય તેના પક્ષના જે યુવકો છે તે છોટીના મારમાંથી બચાવવા માટે અહીંયા જે વિશિષ્ટ પ્રકારની જે લોખંડની લાકડી તૈયાર કરવામાં આવી હોય છે તેના વડે બચાવ કરતા હોય છે. અને દરમિયાન સમય સૂચકતા વાપરી અને યુવક જે છોટીઓનો મીઠો માર છે તેમાંથી બચી અને નીચે ઉતરી જતો હોય છે. આ પરંપરા છેલ્લા 50 વર્ષ ઉપરાંત અહીંયા ચાલી આવી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ.